વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટાન્ડર્ડ 12th માં લેસન નંબર 9 બરાબર છે. એની અંદર આપણે શું કરવાનું છે? સૌથી પહેલા નાણાકીય બજાર એટલે ફાઇનાન્સિયલની વાત કરીએ તો ફાઇનાન્સિયલ માર્કેટ સૌથી પહેલા શું કરીએ છીએ તો કે પ્રસ્તાવના કરીએ. શું કરીએ છીએ? પ્રસ્તાવના. હવે આ જે પ્રસ્તાવના છે એની અંદર તો ભારતમાં જે નાણાકીય જે માળખું એટલે સ્ટ્રક્ચર જે છે શું છે ભારતમાં નાણાકીય સ્ટ્રક્ચર મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. કયા ભાગમાં? ગુરુ ગમે ગાંજા. હવે એક ઔપચારિક એટલે કે સંગઠિત હોય અને અસંગઠિત હોય. શું હોય છે? એક સંગઠિત હોય છે અને બીજું અસંગઠિત હોય છે. ઓકે, તો આપણે જે અસંગઠિત સંગઠિતની વાત કરીએ, એક ફોર્મલ છે, ઓર્ગેનાઇઝ છે, જે અનઓર્ગેનાઇઝ પણ છે. હવે આની અંદર 4 ઘટક છે. કેટલા ઘટક છે? તો કે 4 ઘટક છે. હવે 4 ઘટક જે છે એ 4 ઘટકમાં સૌથી પહેલો આવે છે નાણાકીય સંસ્થા. બરાબર. સેકન્ડ નંબર છે નાણાકીય સાધનો. ત્રીજો નંબર છે નાણાકીય સેવાઓ. ચોથો નંબર છે નાણાકીય બજાર. જે 4 નંબર છે એ આપણે યાદ રાખવાના છે. ઓકે, તો એ 4 નંબર આપણે યાદ રાખ્યા. એ 4 આપણને એક વાક્યમાં પૂછાય છે. શેમાં પૂછાય છે? તો કે એક વાક્યમાં પૂછાય છે. હવે આ જે પ્રસ્તાવના છે આપણે મેન વસ્તુ આટલી જ રાખવાની. સમાજની જે બચત છે એ ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે. હવે આપણે જો બચત ના કરીએ તો માર્કેટમાં રૂપિયો ના આવે, અને માર્કેટમાં રૂપિયો ના આવે તો મંદી થઈ જાય. એટલે જે મૂડી છે ફરતી રહેવી જોઈએ, જે શોર્ટ ટર્મ હોય અને લોંગ ટર્મ છે. હવે શોર્ટ ટર્મની વાત કરીએ તો બજારના જે ટૂંકા ગાળાના સાધનો છે એમાં ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, આ બધા જે છે એના દ્વારા આપણે શું કરીએ છીએ તો કે મૂડી એકઠી કરીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ તો નાણાકીય બજારનો જે ખ્યાલ છે એ જોવાનો છે. નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. ઓકે, એટલે મહત્વનો ઘટક શું છે? નાણું, જ્યાં વિશાળ પ્રમાણમાં સોદા થાય છે, ખરીદ વેચાણ. નાણાકીય બજારના વલણ પારખીને રોકાણકારો સ્વયં એટલે પોતે નિર્ણય લેતા હોય છે. ઓકે, અને ક્યારે રોકાણ કરવું, ક્યાં કરવું, આ બધા નિર્ણય વ્યક્તિએ પોતે લેવાના હોય છે. તો વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવવા, જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા. ત્રીજો નંબર છે નાણાકીય મધ્યસ્થીઓ એટલે નાણાકીય સંસ્થાઓના સમાવેશ થાય છે. હવે નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં છે. આપણે એક વાક્યમાં પૂછાય છે, એમસીક્યુમાં પૂછાય છે, તો બી આપણે ધ્યાન રાખજો કે આ આપણને કયા રીતે પૂછ્યું છે. ઓકે, બાકી કોઈ ટેન્શન નથી. એક વાક્યમાં લખો કે એમસીક્યુમાં લખો, એક ધ્યાન રાખજો કેવી રીતે પૂછાય છે. તો બે ભાગ છે, મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. ઓકે, તો આપણે જે બે ભાગ છે મૂડી નાણાં બજાર એ આપણે એમસીક્યુમાં કામમાં આવશે. એક્ઝામ્પલ છે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. અને શોર્ટ ટાઈમ જામીનગીરીનું બજાર છે. એક્ઝામ્પલ છે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે. મૂડી બજારને બે ભાગમાં વહેંચાય છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. સમજો, મૂડી બજારને બે ભાગમાં વહેંચાય છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તો જે ગૌણ બજાર છે એમાં જે શેર બજારનો જે વાત કરીએ, આપણે શું કરીએ? શેર બજાર. તે શેર બજારની વાત કરીએ એની અંદર પણ આપણને એક નાણાકીય બજારનો આપણે ચાર્ટ દોરવાનો છે. હવે જે ચાર્ટ જે આપણે દેખાય છે એ આપણે એમ તો ઈઝી છે, કોઈ હાર્ડ નથી, બહુ મોટી વસ્તુ નથી. ઓકે, તો આ જે ચાર્ટ છે એ કઈ મોટી વસ્તુ નથી, ઈઝી જ છે. મૂડી બજાર અને નાણાકીય બજાર બે ભાગ પાડવાના. નાણાં બજારમાં કશું જ નથી. મૂડી બજારમાં પાછા બે ભાગ છે, પ્રાથમિક અને ગૌણ, એટલે પ્રાઇમરી અને સેકન્ડરી. આપણે જોતા આવીશું કે 9મા ધોરણમાં આવીએ એટલે આપણે શું કહેવાય? સેકન્ડરીમાં આવી ગયા. 1 થી 8માં હોય તો પ્રાઇમરી. બરાબર, આપણને આ શોર્ટ ક્વેશ્ચન આન્સર છે, બહુ મોટું નથી, એટલે ટેન્શન ઓછું રાખો. બને ત્યાં સુધી તમે લોકો શું કરશો? ઇકો હોય કે બીએ હોય, કોઈ બી સબ્જેક્ટ છે, એકદમ ઇઝીલી કરશો, સમજીને કરશો તો વાંધો નહીં આવે. જો હાઈપર થઈને કરશો તમે લોકો કે ના મારે કરવાનું છે, મારા આટલા જ મહિના બાકી છે આટલું, તેના માટે તમે પહેલા જાગવું પડે. અને પહેલા જાગો એટલે આપણે સમજી લેજો કોઈ ટેન્શન હોતું નથી. બરાબર છે? તો એવું ટેન્શન લઈને ફરવા કરતા આપણે ઓછા ટેન્શનમાં કામ કરી દીધું હોય તો કેવું સારું રહે. બરાબર, તો ઓછા ટેન્શનમાં કામ કરવા માટે તમારે શું કરવું પડશે? એક ટ્રીક બનાવજો. સૌથી પહેલા જે ચેપ્ટરનું અત્યારે 9મું ચેપ્ટર પતી ગયું છે, હજુ આપણે રિવિઝન કરીશું. બરાબર, આપણું તો ખાસું કામ ચાલતું આવ્યું છે બીએ ઇકોમાં, છેક જૂન મહિનાથી ચાલતું આવ્યું છે, મેના એન્ડિંગથી. એટલે ઘણા લોકો જોડાયા હતા. જે લોકો નતા જોડાતા એ લોકોને વિડીયો મોકલતા હતા,
બરાબર, એની લિંક મોકલતા હતા યુટ્યુબ પરથી. આપણે જે ક્લાસનો જે સ્ટુડન્ટ છે એના દ્વારા હેલ્પ દ્વારા આપણે યુટ્યુબની લિંક બનાવી હતી, એ પણ શેર કરી છે. ત્યાર પછી બી કોઈ લોકોને નતું આવડતું, ફોન કરીને પૂછતા હતા, એને બી સોલ્યુશન થયું છે. અને હજુ પણ આ કમ્પ્લીટ થયા પછી એક રિવિઝન થશે. હવે તમને ખાસ તો તમે એક બુક બનાવજો, એ બુકની અંદર તમારે જે ચેપ્ટર પૂછવાના છે, ઇકો કરતા બીએમાં સારું છે કે ચેપ્ટર આપી દીધા છે કે આ ચેપ્ટર પૂછવાના, આ ચેપ્ટર નથી પૂછવાના. તો એ ચેપ્ટરના સ્ટાર્ટિંગ કરીને તમે છે ને એના ક્વેશ્ચન લખી નાખવાના અને એના પોઈન્ટ્સ લખી નાખવાના, અને એ પોઈન્ટ્સ તમારે ફોલો કરવાના. રોજ એક એક લેસન કરશો, અથવા તો એક લેસનમાંથી પણ ઓછા 2-2 3-3 ક્વેશ્ચનના પોઈન્ટ્સ કરશો ને, તો હજુ આપણી પાસે જે જેટલા 4 મહિના બાકી છે એ આપણને ઈઝી પડશે. એન્ડ ટાઈમમાં કરશો તો કશું જ થાય નહીં. કહેતા કે પાણી આવે ને પાર બાંધીએ, તો એ વખતે તમારી પાળ બાંધો જશો પણ પાણી ઘર સુધી પહોંચી ગયું છે, ઘર ડૂબી જશે. બરાબર મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. આ ટોપિક આમ તો ઈઝી છે, બીએમાં વાંધો નથી આવતો, પણ વાંધો ત્યાં આવે છે કે બીએ ને લોકો ઈઝી સબ્જેક્ટ માને છે. એ ક્યારે માની શકાય? જ્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય. તો કોન્સેપ્ટ પરથી સૌથી પહેલો ટોપિક આવે છે અર્થ અને ખ્યાલ, એટલે મિનિંગ અને કોન્સેપ્ટ. ઓકે, આપણો જે ટોપિક છે એની અંદર આપણે સરે એક્ઝામ્પલ સમજાવ્યું છે. તો નાણાં બજાર એ ટૂંકા ગાળાના સાધનો એનું બજાર છે. નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતોનું સાધન એટલે નાણાં બજાર. આપણે યાદ રાખવાનું છે. ઓકે, ત્યારબાદ આપણે બીજી વસ્તુ કહીએ કે નાણાં બજારમાં ઊંચી તરલતા ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. શોર્ટ ટર્મ માટે નાણાં ઓછા મેળવી શકાય એ નાણાંનું ધીનાર બજાર છે. 1 વર્ષ સમયથી ઓછું હોય પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર છે. નાણાં બજારમાં કેટલા પક્ષકારો છે? તો કે સાહેબ 2 પક્ષકારો છે. કેટલા? 2. હવે 2 પક્ષકાર છે, એક તો નાણું દીનાર અને બીજું નાણું મેળવનાર. તો 2 પક્ષકાર હોય છે, એ 2 પક્ષકારમાં નાણાં મેળવનાર હોય છે અહીં દીનાર, અને નાણાં દીનાર હોય છે. હવે આપણે વાત કરીએ તો નાણાં આપે કોણ? બેંક આપે, સરાફ લોકો આપે, બરાબર છે, વેપારી સંસ્થા આપે. બીજો પ્રશ્ન કોને આપે? તો જેને જરૂર છે ને આપે. તો જરૂર કોને હોય? દરેક ન હોય. પૈસાની જરૂર કોને ના હોય? બરાબર છે, એટલે ખેડૂતો આપે, વેપારીઓને આપે, રાજકીય સરકાર છે એને પણ પૈસાની જરૂર પડે, સરકાર બી પોતે ઉછીની લોન લે છે. બરાબર, કહી શકે આ બધા લોકો નાણાં મેળવે છે, લોન સ્વરૂપે મેળવે કે ઉછીના મેળવે. હવે આની અંદર લેવડ દેવડની અધિક વિવિધ સમૂહ સંસ્થાઓ છે. એક વ્યાખ્યા જોઈએ નાણાં બજારની વ્યાખ્યા. બરાબર છે, તો જે નાણાં બજારની વ્યાખ્યા એકદમ શોર્ટ છે. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો, સમજો, ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે. શોર્ટ ટર્મ. બટ which type of the asset, કઈ મિલકતો જે નાણાંની અવેજી ધરાવે છે, તરત જ એને કન્વર્ટ કરી શકાય પૈસામાં. બરાબર, એ બધી એ શું છે? એ મિલકત અસ્કયામત જ કહેવાય જાતી. આપણે લાક્ષણિકતા જોઈએ, પૂછાય છે એક વાક્યમાં, ધ્યાન રાખજો. લાક્ષણિકતાઓ આપણી પાસે અત્યારે હાલમાં 8 જ છે, અને એટલી લાક્ષણિકતા આપણે યાદ રાખવાની. તો સૌથી પહેલા જે લાક્ષણિકતાઓ છે એની અંદર એવું લખ્યું છે કે નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જે મેં પહેલા તમને કીધું, એક સંગઠિત અને એક અસંગઠિત. બીજો નંબર છે ટૂંકા ગાળાની મિલકતો કે સાધનનું બજાર જે પાકતી મુદતે 1 વર્ષ કે તેથી ઓછી હોય. બરાબર, વોટ ધ પ્રોબ્લેમ? સુજ્ઞાને શું પ્રોબ્લેમ છે? બોલો ભાઈ. અરે સર, મને જોઈન કરવાની કારનો બેઠો છું, એક્સેપ્ટ નહીં કરી હજુ. સર ટેક્સ્ટ બુક નથી હા બોલો ભાઈ, દેખાતી સુજ્ઞા શું વિડીયોમાં. પ્રોબ્લેમ છે? હર્ષદ બોલું અરે છું. સર, એક્સેપ્ટ કરો. અહીંયા એવો પ્રોબ્લેમ થયો છે કે અહીંયા આગળ જે સ્પીકર છે, જે માઇક આપણે તમે લોકો માઇક છે તો ઓકે છે, પણ જે સ્પીકર છે ઓફ છે, એટલે અહીંથી તમે પ્રોબ્લેમ મને નહીં સમજાય તો મારો મોબાઈલ ચાલુ કરી તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકું છું. એટલે હું પોતે પણ જોઈન થઈ જાઉં છું. બરાબર છે, ત્યારબાદ આપણે એ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. તો વેઇટ કરજો 5 મિનિટ, ત્યાં સુધી આપણે ટોપિક ચાલુ કરીએ. સેકન્ડ નંબર આવે છે શોર્ટ ટર્મની વાત કરી. તો એ જે શોર્ટ ટર્મ છે એમાં જે પાકતી મુદત 1 વર્ષથી ઓછી હોય. બરાબર છે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો એ થર્ડ નંબરનું છે. થર્ડ નંબર શું છે? નાણાં બજારમાં લગભગ એટલે કે મોટા ભાગે ભાગ લેનારની શાક પાત્રતા મહત્વની છે. શું છે? શાક પાત્રતા. એટલે
મેન જે ક્રેડિટ કહેવાય, શું કહેવાય? ક્રેડિટ કહેવાય. તો હું પોતે જોઈન થઈ જાઉં છું, ત્યારબાદ આપણે એને જોઈ લઈએ. આગળ ચોથો નંબર છે, નાણાં બજાર એક કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી. સમજી લો, કોઈ એક સ્થળ નથી કે આપણે ત્યાં જઈને આપણે પૈસા માંગીએ તો મળી જાય, પણ એક સંસ્થાઓનું સામૂહિક સ્થળ કહેવાય. શું કહેવાય? સંસ્થાઓ છે જે સામૂહિક છે, એની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, વેપારી બેંકો છે, મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ, આ સંસ્થાઓ છે, વીમા કંપનીઓ છે, આ બધા ઘણા લોકો છે, એ લોકો એકબીજાને આપલે કરે છે પૈસા. પાંચમો નંબર છે જેની વાત કરીએ આપણે, તો પાંચમા નંબરની અંદર આવે છે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનનું બજાર, એટલે આવે છે ટ્રેઝરી. ઓકે, ટ્રેઝરી બિલ. તો જે ટ્રેઝરી બિલ છે એની અંદર વાત કરીએ આપણે કે ટ્રેઝરી બિલ કોલ મની એ સરકાર પાસે હોય છે. પછી આવે છે આર્થિક ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની જે પેટા શાખાઓ છે એ પણ વિકસાવી. શું કરવી? એ પણ વિકસાવી. આઈ થિંક મને એવું લાગે છે કે જે આપણે જે તમે મોબાઈલમાં દેખી શકો છો, ટેક્સ્ટ બુક દેખાતી નથી એવું મને લાગે છે. બરાબર છે? હા સર. હા સર, નથી દેખાતું. હા, મને લાગ્યું. અને સર મને એક્સેપ્ટ કરો ને, ક્યારનો બેઠો છું હું, ખાલી 2 મિનિટ મોડો આવ્યો તો મને એક્સેપ્ટ નહીં કરતા. એટલે ભાઈ તું એક્સેપ્ટ છે બધા લોકો. અરે રોલ નંબર નથી, મારી જો બીજા મોબાઈલ પડી છે, આ તો મારા બેનનો મોબાઈલ છે. 36 બાકી છે, ફરી રિક્વેસ્ટ મોકલી દે બધા. બરાબર છે? જો હવે આપણે શેર થયું, શું સર? જો હવે આપણે શેર થયું, હવે દેખાશે ટેક્સ્ટ બુક? હા સર, હવે સ્ક્રીન દેખાય છે. સ્ક્રીન દેખાય છે ને? બધી ફાઇલ પીડીએફ ના નામ જ બતાડે છે, હજી ટેક્સ્ટ બુક હા, એ નહીં પીડીએફ ખોલી. નામ બતાવે છે. હવે હજી પણ નામ જ બતાડે છે, થોડીક વાર લાગશે. હા, વાર લાગશે, કે સ્લો થયું છે એટલે મને પણ હાલમાં દેખી શકાય છે. સર, તમારા ફોન અને બંને માઇક ચાલુ છે, હવે દેખાય છે ટેક્સ્ટ બુક. હવે દેખાય ને ટેક્સ્ટ બુક? હા સર. ફોનનું માઇક તમે ચાલુ રાખ્યો, કેમ કે કોમ્પ્યુટરમાં તો માઇક બંધ કરીશ, બરાબર? તો હું બોલીશ તને સંભળાશે નહીં. ઓ સર, પેલા મારી વાત સાંભળો, મારી બીજી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો, બીજા મોબાઈલ ની, એમ કહું છું. જો ક્યારનો બતાવું છું તમને વિડિયો. અહીંયા એક મોબાઈલ ની બગર રિક્વેસ્ટ નથી, જો એક સુગના લખ્યું છે. મારી નથી બરાબર? અંદર. બીજી એક રિક્વેસ્ટ નથી આવી. હા, જો એક મગન રાવલ ભેગો થયો છે, મગન રાવલ અત્યારે એક્સેપ્ટ થાય છે. સર મેં ક્યાંની મોકલી છે, જો વિડિયો જો મારો, જો મેં અંદર જ છું તોય નહીં બતાવતી. ના, અંદર તો કે ઉપર જ આવે, ફટેલ જે રિક્વેસ્ટ હોય ઉપર આવી જાય. આમાં બધા એડ થયેલા જ છે. હું બહાર નીકળીને પછી ફરીથી કરતો જ આવશે રિક્વેસ્ટ. હા, બંધ બહાર કરીને ફરીથી કન્ટિન્યુ કરીને. એમાં જાય. રોલ નંબર 36 કોણ છે? આ નવું આવ્યું બકા, નવું સ્ટાર્ટ થયું છે. ના, નારાયણ બરાબર, હવે આવ્યો ભાઈ નારાયણ તું. હવે હું બહાર નીકળ્યો પછી આવ્યું. હા, એટલે તારે બહાર નીકળીને ફરી આવવાનું હતું, એવું હતું. ઓકે, આપણે સાંભળો. 22 નો બેઠો. હું લાક્ષણિકતાઓ ફરી કરાવું છું, બરાબર? નાણાંની વ્યાખ્યા સાથે લાક્ષણિકતાઓ ફરી કરાવું છું, એટલે ટેન્શન ના લેતા. જો નાણાં બજારની અર્થની વાત કરીએ, હવે આપણે ઓકે કરી દીધું, બંધ કરી દીધું મારું, બરાબર? તો નાણાં બજારનો જે ખ્યાલ છે, અર્થની વાત કરીએ, ફરી સમજાવું છું. એટલે નાણાં બજાર એ ટૂંકા સમય, શું કહેવાય? એ ટૂંકા ગાળા માટેના સાધનો છે, એનું બજાર છે. નજીકની જે અવધિ ધરાવતી નાણાકીય અસ્કયામતો છે, એનું સાધનનું બજાર એટલે નાણાં બજાર. હવે આપણે શું કહીએ છીએ, તો અસ્કયામતો વેપારમાં યુઝ થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવી શકાય. એક ધિરાણનું બજાર છે. એક વર્ષથી ઓછા સમય માટે પાકતી મુદત છે, એ બી જાણકીરી બજાર છે. બીજું વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે નાણાં બજારમાં બે વ્યક્તિઓ છે, એક નાણાં ધીરનાર અને બીજા નાણાં મેળવનાર. તો ધીરનાર છે કોણ છે? રિઝર્વ બેંક છે,
વ્યાપારી બેંકો છે, સહકારી બેંકો છે અને સરાફો છે. ઓછીના વેપારીના ખેડૂત છે, વેપારી છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, બધા. મેં હમણાં તમને કીધું કે સરકારને પણ પૈસા ઓછીના મેળવવા પડે છે, બરાબર, ફંડમાંથી. હવે આપણે કેટલાક લાક્ષણિકતા જોઈએ. લાક્ષણિકતાના 8 પોઈન્ટ છે. એની પહેલા નાણાં બજારની વ્યાખ્યા. તો ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે ઓછી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે. પહેલો નંબર, નાણાંને બે ભાગમાં વહેંચવામાં આવે છે, સંગઠિત અને અસંગઠિત, જે પહેલા સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવનામાં થયું. બીજો નંબર, ટૂંકા ગાળાની મિલકત, જે તમારા એકાઉન્ટમાં જેવું સેમ ટુ સેમ છે. ટૂંકા ગાળાની મિલકત કે સાધનો બજાર પાકતી મુદત 1 વર્ષથી ઓછી, એટલે શોર્ટ ટર્મ. ત્રીજો, નાણાં બજારમાં લગભગ જે ભાગ લેનારની પાત્રતા મહત્વની, ક્રેડિટ મહત્વની. શું છે? ક્રેડિટ મહત્વની છે. ચોથો, નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી. સમજો, એવું નહીં કોઈ સ્થળ કે ચલો અહીંયા પૈસા મળી જાય, ગમે ત્યાં ઈચ્છા ત્યાં પૈસા મળી જાય. એટલે આપણે પ્રોપર વસ્તુ હોવું જોઈએ, એક માળખું હોવું જોઈએ. એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થા, વીમા કંપની વગેરે વગેરે. પાંચમું, ઝડપથી રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનનું બજાર, ટ્રેઝરી બિલ, કોલ મની. આ કોલ મની રેટ તમારે આવશે એક વાક્યમાં, ખાસ ધ્યાન રાખજો. છઠ્ઠો નંબર છે, આર્થિક અને ટેકનોલોજી વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસાવી છે, જેમ કે એમાં પણ કોલ મની છે, ટ્રેઝરી બિલ છે, બરાબર, બોન્ડ છે, આ બધા માર્કેટ છે બધા. સાતમો નંબર, મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધન છે. કેવા છે? દેવાના. એટલે કે સાહેબ દેવાના છે, લેવાના સાધન નથી. આ દેવા એટલે તમે ડેબિટ ક્રેડિટ ચાલે ને, એની વાત છે, ધ્યાન રાખજો. અન્ય નાણાકીય સાધનની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમ ઓછું છે. આઠમો નંબર, નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. જો બેંકો અત્યારે સરસ કામ કરતી હોત તો બધી બેંકોને મર્જ થવાના વારા ના આવ્યા હોત. દેના બેંક છે, પછી વિજયા બેંક છે, આવી ખાસી બધી બેંકો છે, એ બીજા બેંકમાં કન્વર્ટ થઈ ગયું છે. એટલે કામગીરી તમે સરસ કરી હોય તો મર્જ ના થવું પડે. વોડાફોન આઈડિયાની વાત કરો, પછી જે ડોકોમોકો કે બધી ઘણી બધી કંપનીઓ છે, એ બીજામાં મર્જ થઈ ગઈ. તેનું કારણ છે એમની જે કામગીરી છે, બરાબર છે. એ કામગીરી ના બરાબર આપી હોય તો આખરે મર્જ થવાનો ટાઈમ આવે, બરાબર. તો ત્યારબાદ એક ટોપિક આપણે સમજાવવાનો છે, બરાબર, જેનું નામ છે સંગઠિત નાણાં બજાર અને બીજું છે અસંગઠિત. તો સંગઠિત નાણાં બજારની વાત કરીએ તો ઔપચારિક નાણાં બજાર હોવાથી આરબીઆઈ, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, વેપારી બેંકો છે, મ્યુચ્યુઅલ ફંડ, આનું બનેલું છે. નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ કરે છે, કેમ કે બધી બેંકો કે કોઈ બી મ્યુચ્યુઅલ, તમે નાબાર્ડ બી ભલે ખેડૂતોમાંથી હશે તો બી બેંક તો બેંક કહેવાય. આ બધી બેંકોનું જે મેન છે એ રિઝર્વ બેંક હેન્ડલિંગ કરે છે. એટલે જરૂરિયાત મુજબ એ ફેરફાર કરે. એ સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની, આ બધા સાધનો સમાવેશ થાય છે, બરાબર છે. આ સંજયભાઈ અત્યારે લેટ આવ્યા આખું લેક્ચર પત્યા પછી. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એ નિયંત્રણ થાય છે. તો સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર આપણે એક વાક્ય કે એમસીક્યુમાં પૂછાય. ઓકે, અસંગઠિત નાણાં બજાર કોને કહેવાય? ભાઈ જે લોકો અત્યારે આવે છે એને ખાસ કીધું, લેસન નંબર 9 છે. લેસન નંબર 9 માં આપણે નાણાકીય બજારનો ખ્યાલ શીખ્યા છે. એ નાણાકીય બજારમાં બે વસ્તુ શીખ્યા, મૂડી બજાર, નાણાં બજાર. મૂડી બજારમાં પ્રાથમિક બજાર અને બીજું આપણે કેવું કીધું છે, પ્રાથમિક બજારની સાથે સાથે આપણે કીધું છે કે એની ગૌણ બજાર, બરાબર, એટલે જે પ્રાથમિક અને ગૌણ બી કરીએ ને એ રીતે છે. ઓકે, તો અત્યારે આપણે સંગઠિત અસંગઠિત વાત કરીએ છીએ. અસંગઠિત કોને કહેવાય? અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક છે, કોઈ સંસ્થાનું નિયંત્રણ નથી હોતું. સમજી લો, કોઈ સંસ્થાનું નિયંત્રણ નથી હોતું એનો મતલબ એ કે આમ તો પ્રવૃત્તિઓ કોઈ પણ ધારા ધોરણ વગર ચાલતી હોય છે. નાણાં બજાર ધારા જે નાણાં જમીનદારો વસ્તુ ઘીરે રાખે છે, પૈસા લે છે, દેશી બેંકરો જે શોપ છે, બરાબર, કોઈ સંકલન નથી, અસંકલિત છે. તો આ જે અસંકલિત છે એમાં કેવું છે, સપોઝ કે કોઈ વ્યાજ છે, આજે કોઈને પૈસા જોઈએ છે 5 લાખ રૂપિયા, તો અગર જો કોઈ પ્રાઇવેટ સંસ્થામાં કે પ્રાઇવેટ વ્યક્તિ પાસે જાય છે તો એ 25%, 30%, 40% પણ લઈ શકે છે વ્યાજ, પણ બેંકમાં એવું નથી હોતું, બરાબર.
બધા બેંકોનો જે રેટ છે એ થોડો આસપાસ હોય છે, બહુ ડિફરન્સ નથી હોતો, કેમ કે રિઝર્વ બેંકે નક્કી કર્યો છે. અમુક બેંક તો થોડું ઓછું આપે તો એની છૂટછાટ રિઝર્વ બેંકે આપેલી હોય છે. ઓકે, તો અહીંયા જે આપણો ટોપિક છે એ ખાસ ધ્યાન રાખજો. હવે 2 ટોપિક કર્યા. ત્યારબાદ જે નાણા બજારના સાધનો છે એ સાધનો એ આપણે પછી કરીશું, કે ચેપ્ટર ખરેખર એટલું લાંબુ છે અને ચેપ્ટર જે લાંબુ છે એટલે બધું એકને એક દિવસ આપણે કરવું એ આપણા માટે એવું નહીં લાગે કે સામનું તમે પ્રેશર આપી દઈએ અને તમે કરાવી દઈએ કે આજે આજે તમે શીખી લો. આપણી પાસે ઓલરેડી ટાઈમ પણ છે અને એવું હશે તો વચ્ચે આ ચેપ્ટર જે ટોપિક છે સ્પેશિયલ કે લાક્ષણિકતા જે વાત કરી આપણે, અથવા તો સાથે સાથે એમ કે નાણા બજારના સાધનો એનો ટોપિક આખો અલગ તમને આપી દઈશ. બરાબર છે. પછી આવે છે મૂડી બજાર લાક્ષણિકતા, એ બધું તમે ટોપિક શીખવાડી મોકલી દઈશ. એક એક ટોપિક કરીને પણ મોકલી દઈશ એટલે તમને ઈઝી રહેશે. એક સાથે તમને આખું લેક્ચર આપી દઉં અને એક સાથે ઓનલાઈનમાં બધું આખું લેક્ચર ઉતારવું, બરાબર, એ આપણા શું કહેવાય તો આપણા મગજમાં કોઈ અથોડા મારે એવું લાગે. એના કરતાં બેટર છે કે એક જ લેક્ચરની અંદર ટોપિક વ્યવસ્થિત સમજાય એવો આપી દીધું તો તમે લોકોને સમજવાની પ્લસ રિપીટ થાય ત્યારે વાંચવાની પણ તમને ખબર પડે. બરાબર છે. તો આપણે જે ટોપિક મેં વાત કરી એ નાણા બજારના સાધન એ તમને હું ટોપિક આપી દઈશ. ઓકે, તો અહીંયા આજે આપણે લેક્ચર કમ્પ્લીટ કરી છે. એ કમ્પ્લીટ થતા લેક્ચર પહેલા તમને ખાસ કીધું કે આપણે અહીંયા હાલમાં 8 લેક્ચર પતી ગયા છે, એટલે 8 લેક્ચર એટલે 8 લેસન પતી ગયા છે. તો 8 લેસન સુધીના સ્વાધ્યાય તમે કમ્પ્લીટ રાખવાના છે, કેમ કે પછી 9 10 પછી અમુક લેસન નથી. બરાબર છે. તમે જે તમે પેપર્સ આપો છો એ લેસન કમ્પ્લીટ કરી અને ચોપડા જમા કરાવજો. ચોપડા જમા ના તમે લેસનમાં પેપર આપ્યું હોય તમે ક્લિપમાં લખ્યા તો એ આપી દોજો અને ચોપડા જમા કર્યા તમે ચોપડા લેવાનું બી રાખજો. નહીં તો શું થાય છે કોઈના ચોપડા અહીંથી મળતા નથી, ઘણી એવું થઈ જાય છે. અમે તો ચેક કરીને મૂકીએ પણ હવે વ્યવસ્થામાં મળતા નથી, એટલે એવું ઇસ્યુ ના થાય. યાદ રાખીને લઈ જવાના જવાબદારી તમારી, અથવા તો તમે પેલા ક્લિપ પેજમાં લખી નાખો તો વાંધો નથી. 8 ચેપ્ટર કમ્પ્લીટ કરે છે. રિવિઝન થશે ત્યારે ફરી આપણે ટોપિક સ્ટાર્ટ કરીશું. પછી પેપર લખવાના હોય જ્યારે તમે ઘરે પેપર લખવા બેસો, XYZ તમે ક્લાસના બેસો, ટ્યુશનના બેસો કે સ્કૂલના, તો બને તો ઈમાનદારીથી જાતે લખજો. તમને આઈડિયા હશે તમે કેટલું ફાવે છે કેટલું નહીં ફાવતું. બોર્ડની પરીક્ષા છે, બરાબર, એ ગમે તેમ કંઈ લેવાની છે, એટલે બને એટલું તમે ટોપિક સિરિયસલી લેજો. કરીશું, થઈ જશે. હજુ 4 મહિના બાકી છે. તમને એક સામાન્ય વાત કહું, કોરોનાની અંદર ઘણા લોકો સમજતા હતા, રોજ આંકડા બતાવતા હતા, તો આપણે એમ કહ્યું કે આંકડા તો બતાવ્યા કરે, આપણે વાંધો નથી આવતા. પછી કે હજુ તો અહીંયા જ છે ને, આપણા એરિયામાં જ છે ને, આપણા સોસાયટીમાં ક્યાં આવ્યો છે કોરોના? પછી સોસાયટીમાં આવે તો કહ્યું આપણે સોસાયટીમાં જ છે ને, બરાબર છે. હજુ આપણા ઘર બાજુ ક્યાં આવ્યો છે? સોસાયટીમાં આવી જાય. પછી આપણે બાજુવાળાને આવે તો હજુ બાજુમાં ત્યાં જ છે ને, આપણે ત્યાં ક્યાં આવ્યો છે? એટલે એવી મેન્ટાલિટી ના રાખો. એમાં એક્ઝામની ડેટ નજીક આવશે, તમે એમ થશે સાહેબ એ તૈયારી જ ના થઈ. એટલે ધીમે ધીમે તૈયારી કરજો. મિત્રો 12મા ધોરણ છો, સારા માર્કે નીકળી જજો. બરાબર છે. કોમ્પિટિશન રહેશે, પેપર હાર્ડ નીકળશે કે ઇઝી નીકળશે એવી ખોટી વહેમ ન કરે. તમે તૈયારી કરજો, ગમે તે પેપર નીકળે તમારા હિતમાં જ નીકળશે. પણ મહેનત વગર તો તમે કેવી રીતે ફળ મળશે? ઓકે, એટલે તમે ના હોય તો પૂછી લેજો. ઓકે, જય હિન્દ.